ચુડા તાલુકાના મીણાપુર ગામે રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સવારથી જ લોકો સ્નાન કરી પૂજાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી। સૌપ્રથમ આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ રામધૂનનો રણકાર મીણાપુર ગામે સંભળાઈ રહ્યો છે। આ દરમિયાન રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી હતી। રામલલાને અભિષેક કરાયો હતો। આ અવસર પર રામ મંદિરને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। રામલલાના દર્શન કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દેશભરમાં જ્યારે રામનવમીની ઉજવણી થઈ રહી છે, ત્યારે ચુડાના મીણાપુર ગામ ખાતે શોભાયાત્રામાં વિવિધ શણગારો તેમજ ઘરે ઘરે આસોપાલવના તોરણ તેમજ રંગોળીઓ પૂરવામાં આવી હતી। ભવ્ય શોભાયાત્રા ગામની મુખ્ય બજારોમાં નીકળી હતી। ભગવાન શ્રી રામલલાને એક મણ લોટનાથી શુદ્ધ ઘીના બનાવેલા લાડુ નિવેદ ધરાવવામાં આવ્યા હતા। આ રામનવમી નિમિત્તે ભક્તો શ્રદ્ધા અને આસ્થાપૂર્વક આજે વહેલી સવારથી જ ભક્તો રામ મંદિરમાં પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। મીણાપુર ગામ રામમય બની જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। જેકેએસ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મીણાપુર ગામમાં અમે રામનવમી નિમિત્તે ભગવાનનો ભવ્ય જન્મોત્સવ રામનવમી અમે ઉજવી રહ્યા છીએ। ગામમાં શોભાયાત્રા આખા ગામે ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમપૂર્વક અમે શોભાયાત્રા કાઢી છે અને રાત્રે સમૂહ આરતીનું પણ સાંજે આયોજન છે અને ભગવાનનો જન્મોત્સવ ભગવાનને સવામણ લોટનો લાડવો એક બનાવી અને એનો ભોગ ધરાવશું અને રાત્રે ભવ્ય રાસ ગરબાનું પણ અમે આયોજન કરેલ છે। જય શ્રી રામ।